વડોદરા શહેરના વોર્ડ નંબર 4માં પાણીનો વેડફાટ થતાં સ્થાનિકોએ આ બાબતને લઈને તંત્રને જાણ કરી હતી। તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી હાથ ધરવામાં ન આવતા હજી પણ આ પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારનો વોર્ડ નંબર 4 વિસ્તારના જાગતા હનુમાન પાસે છેલ્લા કેટલાય દિવસથી પાણીની લાઈન ખોદીને મૂકી રાખવામાં આવી છે। આ લાઇનમાંથી રોજેરોજ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તો બીજી તરફ લોકોની પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવી રહ્યો છે। આ બાબતે પાણીની લાઇનના રિપેરિંગ માટે સ્થાનિકોએ મહાનગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ આજ દિન સુધી રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં લીકેજ થઈ રહેલા પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આ રોડ ઉપરથી અવરજવર કરતા વાહન ચાલકો તથા રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। એટલું જ નહીં, આ વોર્ડના કોર્પોરેશનના ઉચ્ચ હોદ્દાના અધિકારીઓ હોવા છતાં પણ તેઓ પોતાના જ વોર્ડમાં સમસ્યાથી હેરાન થતા સ્થાનિકો સામે દુર્લક્ષ સેવી રહ્યા હોવાની ચર્ચાને લઈને જોર પકડ્યું છે। આ સમસ્યા મુદ્દે વોર્ડ નંબર 4ના કોંગ્રેસ પ્રમુખ અશોક પરમારની આગેવાનીમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ મહાનગરપાલિકાના તંત્ર કે આ વિસ્તારના ભાજપ બોર્ડના હોદ્દેદારો અને અધિકારીઓ પણ કોઈ કામ કરતા ન હોવાથી લોકોમાં તેમની સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। સત્તાધારી પક્ષ ભાજપ છેલ્લા 30 વર્ષથી બરોડા શહેરમાં છે, કેન્દ્રમાં રાજ્યમાં બધામાં, તો એ વડોદરા શહેરની વોર્ડ નંબર 4ની હાલત તમે જોઈ શકો છો। ત્યાં જાગતા હનુમાન 4 રસ્તા છે, છેલ્લા 15-20 દિવસથી બે દાડા ખોદીને પાણીનો વેડફાટ, હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે, જ્યારે આજુબાજુના એરિયામાં પીવાનું પાણી નથી મળતું। લોકો પાણી માટે વલખા મારે બીજાની ઘેરથી પાણી લાવવું પડે, હજારો લીટર પાણી જાય છે। તો આ ભાજપના કોર્પોરેટર અને ભાજપના અધિકારીઓ શાસન ચલાવે એમને ખબર નથી પડતી કે આટલું વેડફાટ પાણીનો થાય તો તાત્કાલિક બંદોબસ્ત કરે। છેલ્લા 15-20 વર્ષથી આ ખોદકામ ચાલે છે। જો અમે કહીએ તો એવું કહેશે તો કોંગ્રેસવાળા વિરોધ કરે, તો મને રહેવા દે, બાજુની પબ્લિકને ગાઈ જનતાને બી પૂછી શકો છો। બોલ 3-3, 4-4 દિવસથી સતત ખોદે છે, તો બી એ પાણીનું જે પાણી નીકળે છે એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી અને અવર જવર માટે પબ્લિક ઘણી બધી હેરાન થઈ રહી છે। પબ્લિક મહિનામાં 4 વાર ખોદે છે, ખોદકામ ચાલુ, એને કોઈ નિકાલ નહીં થતું યાર। પબ્લિકની બી હેરાન, રસ્તાને જવા બી હેરાન, બધું જ હેરાન જ છે। તકલીફ પડે છે આવવા જવામાં, તો આ જલ્દી કરે, જે કરીને એનું નિરાકરણ આવે। દર મહિનામાં 3 થી 4 વાર આ ખોદવામાં આવે છે। આનાથી શું તકલીફ થાય છે? અહીંયાથી ગાડીઓ કાઢવાની તકલીફ પડે, આખી અમારી ગાડીઓ અંદર પડી છે, જોઈ લો તમે અંદર જઈને। મોટી મોટી લક્ઝરીઓ છે, અમારી કાઢવી કેવી રીતે અમારે અહીંયાથી? અને આ જ્યારે ખોદીને આપણે 2 દિવસ પહેલાં પટેલ ટ્રાવેલ્સની ગાડી ફસાઈ ગઈ હતી અહીંયા। આ તો વોર્ડ નંબર 4 એટલે ચૂંટાયેલી પાંખ પિંકીબેન સોની મેયરનો વોર્ડ, મેયરના વોર્ડમાં જ આ પરિસ્થિતિ હોય તો બીજા એરિયાની તો વાતો શું કરવાની રહી। ચૂંટાયેલી પાંખમાં 4 કોર્પોરેટરો ભાજપના છે, ત્યાં 5 રૂપિયાનું કામ ના થાય, આ રીતે ચલાવી દેવામાં આવે નહીં। જો હવે કામનું અઠવાડિયાનું નિરાકરણ નહીં આવે તો મોરચો લઈને કોર્પોરેશનમાં જઈશ અને આંદોલન કરીશ કે આ રસ્તા બંધ કરો, એનું કારણ દાદા પૂછી શકો કેટલી ગંદી પરિસ્થિતિ। શું તકલીફ થાય છે તમને? તદ્દન ગલતી કામ કરી રહ્યા છે। 3 દિવસથી કામ કર્યું તો એકો કામ હાથું નહીં,